પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉના તાસમાં આપણે વડી અદાલતના અધિકાર ક્ષેત્ર અને એ સાથે જિલ્લા અદાલતની સમજ મેળવી. હવે આજના તાસમાં લોક અદાલતો અને એ સાથે બીજો એક મુદ્દો છે ન્યાયતંત્રની સ્વતંત્રતા. તો લોક અદાલતો વિશે આપણે આજના તાસમાં ચર્ચા કરીશું. તો લોક અદાલતો એ કેવી રીતે કાર્ય કરે છે, એનું શા માટે વિશેષ મહત્ત્વ છે એ વિશે સમજીએ. તો ગરીબો અને સમાજના નબળા અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય મળે તેમજ ન્યાયમાં થતો વિલંબ નિવારવા ગુજરાત રાજ્ય દ્વારા સૌ પ્રથમવાર રાજ્યમાં લોક અદાલતની રચના કરવામાં આવી છે. આ એનો હેતુ છે કે જે ગરીબ વર્ગના લોકો છે, સમાજના નબળા વર્ગના કે જે શોષિત લોકો છે, એમના સુધી ઝડપી અને સસ્તો ન્યાય પહોંચે. ન્યાયમાં જો કોઈ વિલંબ થાય છે તો એનું નિવારણ શોધી શકાય. એ માટે ગુજરાત રાજ્યે સૌ પ્રથમવાર રાજ્યમાં લોક અદાલતની રચના કરી છે. આ અદાલત અન્વયે કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદમાં આવેલું છે. તેના ઉપક્રમે મફત કાનૂની સહાય અને માર્ગદર્શન તરીકે કેન્દ્ર કાર્ય કરે છે. મફત કાનૂની સહાય આપવામાં આવે, કોઈ ચોક્કસ કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવે. આ એની કાર્યપ્રણાલી છે. હવે જોઈએ કેટલીક એ સંદર્ભે શું વ્યવસ્થા છે. તો લોક અદાલત રજાના દિવસો કે રવિવારે પણ પક્ષકારોની સંમતિથી ચાલુ હોય છે. મતલબ કે કેસોના નિવારણ માટે બંને પક્ષકારો જો સંમત હોય તો એમને બોલાવી શકાય. પક્ષકારોની સંમતિથી સ્વૈચ્છિક ધોરણે જિલ્લા અને તાલુકાના મુખ્ય મથકે યોજવામાં આવે છે. હવે અહીંયા કેવી બાબતોના વિવાદોનું નિવારણ આવે લોક અદાલતમાં? તો જેમ કે મોટર વાહન અકસ્માત અને વળતરના, લગ્ન વિચ્છેદ એટલે કે છૂટાછેડા, ભરણ પોષણ કે સામાન્ય લેણાની, ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો વગેરે અંગેના હોય છે. મુખ્યત્વે જે વિવાદો હોય એ આ પ્રકારના વિવાદોનો ત્યાં ઝડપથી ઉકેલ આવી શકે. લોક અદાલતોમાં વકીલો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પ્રતિષ્ઠિત નાગરિકો, ઉદ્યોગપતિઓ, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, ન્યાયાધીશ કે ન્યાયિક અધિકારીઓ હોય છે, જે અહીંયા માનદ સેવા આપે છે, નાગરિકોને કાયદાકીય માર્ગદર્શન આપે છે. આ બધી જ વ્યક્તિઓ અહીંયા બંને પક્ષકાર વચ્ચે તેમને સંતોષ થાય તે રીતે કાયમી શાંતિ અને સુલેહ માટે સમાધાન થાય છે. કહેવાનો ભાવાર્થ કે બંને પક્ષકારોને સંતોષ થાય, બંને પક્ષકારો વચ્ચે સુલેહ થાય એવી રીતે એમની વચ્ચે સમાધાન કરવામાં આવે, જેમાં કોઈની પણ હાર કે જીત હોતી નથી. કોઈ પક્ષકારની હાર નહીં, કોઈ પક્ષકારની જીત નહીં. લોક અદાલતોમાં નાણાંનો, સમયનો પણ બચાવ થાય છે. આ રીતે લોક અદાલતોના ઘણા ફાયદા છે. વર્ષોના અટવાયેલા કે વિલંબમાં પડેલા કેસોનો અહીં ઝડપી નિકાલ થાય છે. સમાધાન શોધવા માટે બંને પક્ષકારો સંતોષકારક રીતે કોઈ ચોક્કસ નિર્ણય પર આવી શકે. લોક અદાલતના ચુકાદાઓને પણ કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે. કાનૂની રીતે પણ એ યોગ્ય છે.
લોક અદાલત જે ચુકાદો આપે એ. આથી જ લોક અદાલતો એ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. મિત્રો, પરીક્ષામાં આ વિધાનવાળો પ્રશ્ન પૂછાય છે અને આપણે નોટબુકમાં પણ આ વિધાનની રીતે પ્રશ્ન લખવાનો છે કે લોક અદાલતો એ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. વિધાન સમજાવો અથવા તો કારણ આપો. આ પ્રમાણે આપણે નોટબુકમાં લખીશું. હવે જોઈએ ન્યાયતંત્રની સ્વતંત્રતા. આપણા ચેપ્ટરની આ એક મહત્વની શોર્ટ નોટ છે જે પરીક્ષામાં ઘણી વખતે પૂછાયેલી છે. ન્યાયતંત્રને સ્વતંત્ર શા માટે જાહેર કર્યું છે બંધારણીય રીતે? તો ભારતીય બંધારણમાં નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ, સામાજિક, રાજકીય અને આર્થિક સમાનતા અને ન્યાય સ્થાપવાનું ન્યાયતંત્ર માટે ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર, તટસ્થ અને નિર્ભીક બનીને કરવાનું સુનિશ્ચિત કર્યું છે. પ્રત્યેક નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ થાય, સામાજિક, રાજકીય અને આર્થિક સમાનતા સિદ્ધ થાય, એવી રીતે ન્યાય સ્થાપવાનું કાર્ય ન્યાયતંત્ર માટે ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર, તટસ્થ રીતે, નિર્ભીક રીતે કરવાનું સુનિશ્ચિત છે. તો ન્યાયતંત્ર સરકાર તરફી કે સરકાર પ્રત્યે પક્ષપાતી વલણ ધરાવતું હોવું જોઈએ નહીં, અને એવું ક્યારેય બને પણ નહીં. ન્યાયતંત્ર એ પોતાની રીતે પોતાની સ્વતંત્ર ભૂમિકા ભજવે છે બંધારણીય જોગવાઈઓને આધીન. ન્યાયતંત્રને વર્તમાન સરકાર સાથે કોઈ લેવા દેવા નથી, અને એટલા માટે ન્યાયતંત્રની પ્રત્યેક જોગવાઈઓ જે બંધારણમાં સુસ્પષ્ટ કરેલી છે, જેમ કે ન્યાયાધીશોની નિમણૂક સંબંધી લાયકાતના ધોરણો. આપણે પાઠમાં ભણ્યા કે વડી અદાલતના ન્યાયાધીશની લાયકાતો, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની લાયકાતો, જિલ્લા અદાલતના ન્યાયાધીશ, તેમની નિમણૂક પ્રક્રિયા, તેમના પગાર ભથ્થા, બદલી, બઢતી, નિવૃત્તિ વય વગેરે સુસ્થાપિત વિધિ અનુસાર બંધારણીય જોગવાઈઓને આધીન કારોબારી દ્વારા કરવામાં આવે છે. કારોબારી દ્વારા થાય પણ બંધારણીય જોગવાઈઓને આધીન. પ્રત્યેક નાનામાં નાની બાબતોની સ્પષ્ટતા છે. તેમની ચોક્કસ મુદત માટે નિમણૂક કરવામાં આવે છે. જોયું આપણે પ્રકરણમાં 62 વર્ષ કે 65 વર્ષ, જે અલગ અલગ હોદ્દા છે એ પ્રમાણે. મનસ્વીપણે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી કોઈ પણ ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરી શકતી નથી. કારોબારી મનસ્વી રીતે કોઈ ન્યાયાધીશને હોદ્દા પરથી ખસેડી ના શકે. ચેપ્ટરમાં આપણે શીખ્યા મહાઅભિયોગ એ પ્રક્રિયા દરમિયાન એની પ્રોસિજર થયા પછી જે તે ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય. તેમના પગાર ભથ્થા, નોકરીની શરતો, બદલી કે બઢતી, નિવૃત્તિના લાભ, પેન્શન ફંડ, બધી જ બાબતોમાં તેમને નુકસાન થાય તે રીતે કોઈ પણ ફેરફાર કરી શકાતો નથી. મતલબ કે ફેરફાર થઈ શકે પણ એમને નુકસાન થાય એ રીતે ફેરફાર ના થાય. સંસદીય કાર્યવાહી પ્રમાણે ફેરફાર કરી શકાય પણ એમને નુકસાન થયા વિના. બીજું કે ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમના વર્તન અંગે, તેમના કોઈ ચુકાદા અંગે સંસદ કે વિધાનસભામાં ચર્ચા થઈ શકતી નથી. ધારો કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે ચુકાદો આપ્યો તો એની કોઈ સમીક્ષા કે એની કોઈ ચર્ચા વિચારણા સંસદમાં ના થાય.
ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશે કોઈ ચુકાદો આપ્યો તો એની કોઈ સમીક્ષા વિધાનસભા ગૃહમાં ના થાય, ટીકાત્મક સમીક્ષા પણ ના થઈ શકે, કોઈ ટીકા ટિપ્પણી નહીં. ન્યાયાધીશ નિવૃત્તિ બાદ કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી, જે આપણે જોઈ હતી જોગવાઈ પ્રકરણમાં. તો આ તમામ જોગવાઈઓ પાછળનો મૂળભૂત ઉદ્દેશ ન્યાયાધીશોને નિડરતાથી, પ્રામાણિકપણે, સ્વાભિમાન સાથે, નિર્ભીકપણે, સ્વતંત્ર અને તટસ્થ રહીને પોતાની ફરજો અદા કરી શકે, લોકોને સાચો, પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે તે માટે છે. એટલે પ્રત્યેક જોગવાઈઓનો હેતુ એવો છે કે ન્યાયાધીશો નિડરતાથી કાર્ય કરે, પ્રામાણિકપણે, સ્વતંત્ર રીતે, નિડર રીતે. તો આમ ભારતીય બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્રતા, નિષ્પક્ષ, તટસ્થ, એક સૂત્રી વિશિષ્ટ સ્થાન આપ્યું છે. સાબિત કર્યું આપણે પ્રકરણમાં. સ્વતંત્ર તો છે જ ન્યાયતંત્ર, સાથે સાથે નિષ્પક્ષ છે, તટસ્થ અને એક જ સૂત્રીય. સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતના દાવા, ધોરણ 8માં આપણે ભણ્યા હતા, જાહેર હિતની અરજી થઈ શકે છે. આ એક વિશિષ્ટતા છે આપણા ન્યાયતંત્રની. તો જાહેર હિતના પ્રશ્નો કે મહત્વની જાહેર સમસ્યાઓના ઉકેલ માટે, કોઈ પણ જાહેર સમસ્યા હોય, કોઈ સાર્વજનિક મુદ્દો હોય, તો માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદને જાહેર હિતની અરજી તરીકે સ્વીકારીને વહીવટી તંત્રને આંચકારૂપ આદેશો પણ આપ્યા છે. વહીવટી તંત્રને કોઈ પણ આદેશ આપી શકે સુપ્રીમ કોર્ટ, જાહેર હિતની જે અરજી થઈ હોય એ અરજીના ઉકેલ તરીકે. તમે ન્યૂઝપેપરો વાંચતા હોય તો તમને ખ્યાલ આવે કે સુપ્રીમ કોર્ટ કયા આદેશો આપે છે, કે પછી વડી અદાલત કયા આદેશો કે ચુકાદાઓ આપે છે કેવા કેસમાં. તો આ બાબત એ ન્યાયતંત્રની સક્રિયતા દર્શાવે છે. આપણું ન્યાયતંત્ર સતત અને દરેક પરિસ્થિતિમાં સક્રિય છે એ આના પરથી ખ્યાલ આવે છે. હમણાં ન્યાયતંત્ર પાસે અંદાજે 3.5 કરોડથી વધુ કેસોનો ભરાવો છે. આપણા સમગ્ર ભારતીય ન્યાયતંત્ર પાસે 3.5 કરોડથી વધુ કેસો પેન્ડિંગ છે. અપૂરતી કોર્ટો પણ છે એમ કહી શકાય. ન્યાયાધીશોની અને સ્ટાફની અપૂર્તતા, પ્રમાણમાં થયેલા નિમણૂક થકી ન્યાયમાં થતા અસહ્ય વિલંબને અટકાવવા તથા અંદાજે 1,500થી વધુ જૂના અપ્રસ્તુત કાયદાઓને બદલવાની તૈયારી પણ વર્તમાન કેન્દ્ર સરકારે કરી છે. આ બધા પ્રશ્નો છે કે ન્યાયાધીશોની અને સ્ટાફની અપૂર્તતા છે, કે પછી ઘણા બધા અપ્રસ્તુત કાયદાઓ છે, ઘણા બધા જૂના, જે અહીંયા આંકડો આપ્યો છે કે અંદાજે 1,500થી વધુ જૂના અને અપ્રસ્તુત કાયદાઓ, 3.5 કરોડથી વધુ કેસોનો ભરાવો છે. તો એને બદલવાની તૈયારી કેન્દ્ર સરકારે દર્શાવી છે. મિત્રો, આ સાથે આપણું અહીંયા પ્રકરણ 11 પૂર્ણ થાય છે, જેમાં આજના તાસમાંથી તમારે 2 પ્રશ્ન લખવાના છે. એક વિધાનવાળો પ્રશ્ન જે ઉપર કહ્યો એ કે લોક અદાલતો એ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે, એટલે કે લોકોને આકર્ષિત કર્યા છે લોક અદાલતોએ. સ્વાધ્યાયમાં છે જ એવો વિધાનવાળો પ્રશ્ન. અને એક બીજી શોર્ટ નોટ લખવાની છે, ન્યાયતંત્રની સ્વતંત્રતા. અસ્તુ, પ્રણામ.